ઓકે, સ્ક્રીન વિઝિબલ છે બધાને મારો? મિત્તલ મેડમ, તમે કન્ફર્મેશન આપી દેજો ને જરા કે. Yes, sir. Yes, Okay, fine. Okay, fine. Continue, sir. Okay, so outline of the today's meeting. ફર્સ્ટ આપણે લોગિન જોઈશું. બે ટાઈપના લોગિન છે. લોગિન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, જેમાં ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની વિગતો ભરવાની છે, સ્ટાફની બેઝિક ડિટેલ, એની એજ્યુકેશન ડિટેલ, કોમ્યુનિકેશન ડિટેલ, સર્વિસ હિસ્ટ્રી વગેરે બાબતો. ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશનલ લેવલ લોગિન છે, જેમાં પ્રિન્સિપાલ અને ETRP લોગિન છે, એની ડિટેલ ભરવાની છે પ્રિન્સિપાલમાં. અને ત્યારબાદ આપણે FAQ અમુક રાખેલા છે, જે અત્યારે હાલમાં અમે અહીંયા કોમન ક્વેશ્ચન્સ જોવા મળી રહ્યા છે, તે FAQ માં છે. અને ત્યારબાદ આપણે ડિસ્કશન અને ક્વેરીઝ તમારી જે પણ હશે એ લઈશું. તો એક નમ્ર વિનંતી છે કે હાલમાં અત્યારે આપ આપના માઇક મ્યુટ રાખશો, તથા તમારી જે પણ ક્વેરીઝ હોય એ લખીને રાખશો. આપણે છેલ્લા સેક્શનમાં તમારી FAQ પછી જો તમારી ક્વેરી સોલ્વ ના થાય તો આપણે એ ક્વેરીઝ છેલ્લા સેક્શનમાં લઈશું. શક્ય હોય તમે અત્યારે ક્વેરી તમારી હોય એ FAQ માં આવી ગઈ હોય, એટલે પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ શું ભરવાનું છે તે જોઈ લઈએ, ત્યારબાદ FAQ જોઈએ અને ત્યારબાદ છેલ્લે ડિસ્કશન અને ક્વેરીઝ લઈશું. ઓકે, ફર્સ્ટ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે જ્યારે ભરવાનું હોય છે ત્યારે વ્યક્તિ જ્યારે લોગિન કરશે ત્યારે આટલી ડિટેલ હાલમાં એને ભરવાની રહેશે. માય પ્રોફાઇલ, એજ્યુકેશન ડિટેલ, સર્વિસ હિસ્ટ્રી, એક્ઝામિનેશન ડિટેલ, સર્વિસ પ્રોફાઇલ, આટલી વસ્તુ હાલમાં અત્યારે તાત્કાલિક અવેલેબલ છે. તમે લોગિન કરશો ત્યારે અવેલેબલ છે. ત્યારબાદ ટૂંક જ સમયમાં એકાદ વીક કે 2 વીકની અંદર આ વધારાની બીજી વિગતો પણ આવશે. ડોક્યુમેન્ટ રિપોઝિટરી, એડ એક્સપર્ટાઇઝ, એડ એક્સપર્ટ લેક્ચર, એડ બુક પબ્લિકેશન અને એડ પેપર પબ્લિકેશન. તો અત્યારે હાલમાં આટલી વિગતો તાત્કાલિક સ્તરે ભરવાની રહેશે, ઉપરની સર્વિસ પ્રોફાઇલ સુધીની, જે હાલમાં અવેલેબલ છે આપના લોગિનમાં. તમે જ્યારે એ જ રીતે પ્રિન્સિપાલ જ્યારે લોગિન કરશે ત્યારે પ્રિન્સિપાલને 2 વસ્તુ આવશે. પ્રિન્સિપાલનું માય પ્રોફાઇલ હશે, જેમાં આ જ પ્રોફાઇલની વિગતો છે, જેમાં પ્રિન્સિપાલ એઝ એ વ્યક્તિ ભરવાનો છે. ત્યારબાદ પ્રિન્સિપાલ જ્યારે કામ કરતો હોય ત્યારે પ્રિન્સિપાલ તરીકે એમણે શું કામગીરી કરવાની છે તેના અંગેના વિવિધ સ્ક્રીન છે, જેમાં આપણે જોઈશું વેરીફાઈ ફેકલ્ટી અથવા સ્ટાફ કરશે, એડિટ અથવા ડિલીટ સ્ટાફ કરશે, રોલ અસાઇનમેન્ટ કરશે, સબ્જેક્ટ અથવા ડિપાર્ટમેન્ટ એડ કરશે, ટ્રાન્સફર કરશે, જોઈન્ટ સ્ટાફ કરશે. હાલમાં અત્યારે જ ગઈકાલે જ આ ટ્રાન્સફર અને જોઈન્ટ સ્ટાફ વાળું વધારાનું મેનુ એડ કરેલું છે. ત્યારબાદ સેન્ક્શન પોસ્ટ એડ કરશે, વર્કલોડ કેલ્ક્યુલેશન અને વિઝિટિંગ ફેકલ્ટી ક્લેમ. આટલા મેનુઝ હાલમાં અત્યારે, એમાંથી આ છેલ્લા 2 મેનુ હાલમાં અવેલેબલ નથી, જે ટૂંક સમયમાં અવેલેબલ થશે. અત્યાર સુધી એડ સેન્ક્શન પોસ્ટ સુધી અત્યારે લાઈવમાં છે હાલમાં. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા લોગિન તમારે જે કરવાનું છે http.gov.edu.in એની પોર્ટલ ઉપર તમારે લોગિન કરવાનું છે. તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ તમને જે અવેલેબલ હશે એના થ્રુ તમે લોગિન કરશો. વન્સ યુ આર લોગ્ડ ઇન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ જ્યારે તમે લોગિન કરશો ત્યારે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમારે માય પ્રોફાઇલમાં જવાનું છે. માય પ્રોફાઇલની અંદર તમારું અહીંયા આગળ પર્સનલ ઈમેલ આઈડી અને ગવર્મેન્ટ મેલ આઈડી તમને બતાવશે. બીજું, દરેક ગ્રાન્ટીનેડના સ્ટાફને પણ ગુજજીઓનું ગવર્મેન્ટ ઈમેલ આઈડી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. તો તે ઈમેલ આઈડી પણ હાલમાં તમારા ક્રિએટ થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં આપને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો જ્યારે પણ તમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે જીમેલ આઈડી, તમારા ગુજજીઓવી વાળા ઈમેલ આઈડી, ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે લોગિન કરો ત્યારે તમને મેપ કરવાનું કહેવામાં આવશે કે તમારું ગુજજીઓનું મેલ આઈડી તમે મેપ કરો. એટલે તમારી કોજન્ટની પ્રોફાઇલ જોડે તમારું ગુજજીઓનું તમને મેપ કરવાનું રહેશે. એ મેપ તમે એકવાર કરી દેશો એટલે અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને તમારું પર્સનલ મેલ આઈડી, ગુજજીઓનું મેલ આઈડી અને મોબાઈલ નંબર દેખાશે બેઝિક પ્રોફાઇલમાં. ત્યારબાદ તમારું એજ્યુકેશન ડિટેલ તમારે એન્ટર કરવાની, બેઝિક ડિટેલ એન્ટર કરવાની રહેશે. બેઝિક ડિટેલની અંદર તમારું ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, ઇન્સ્ટિટ્યૂટ નેમ, ડિપાર્ટમેન્ટ નેમ, ડેઝિગ્નેશન, આ બધી ડિટેલ અહીંયાથી એન્ટર કરવાની રહેશે. હવે શક્ય છે કે ડિપાર્ટમેન્ટ નેમ તમે જ્યારે સિલેક્ટ કરવા જાઓ ત્યારે ડિપાર્ટમેન્ટ નેમ તમને કોમ્બોમાં ધારો કે ના દેખાય, એવું બને. તો જ્યારે જો એવું થાય તો તમારે શું કરવાનું છે, પ્રિન્સિપાલને એડ ડિપાર્ટમેન્ટની ફેસિલિટી આપવામાં આવેલી છે. એટલે પ્રિન્સિપાલને તમારે વિનંતી કરવાની કે પ્રિન્સિપાલના લોગિનમાંથી એડ ડિપાર્ટમેન્ટ કરી દે, એટલે એ ડિપાર્ટમેન્ટ તમે એડ કરશે એટલે અહીંયા આગળ એ ડિપાર્ટમેન્ટ તમને લિસ્ટમાં દેખાતું ચાલુ થઈ જશે. સો આ બધી બેઝિક ડિટેલ તમારે ભરવાની છે. વર્ક ટાઈપ, બર્થ ડેટ, જેન્ડર, રિલિજિયન,
ધેન બેઝિક ડિટેલ ભર્યા પછી તમે કોમ્યુનિકેશન ડિટેલ ભરશો. કોમ્યુનિકેશન ડિટેલમાં નામ, એડ્રેસ અને એ છે વિગતો, ડિસ્ટ્રિક્ટ, તાલુકા. ત્યારબાદ તમારે આઈડેન્ટિટી ડિટેલ ભરવાની છે. એની અંદર તમારું પાન કાર્ડ છે. ધેન તમારે જો જીપીએફ અથવા પીપીએફ જે પણ એપ્લિકેબલ હોય અહીંયાથી કોમ્બો સિલેક્ટ કરશો એ પ્રમાણે વિગત અહીંયા એડિશનલ વિગતો બીજી 2 માંગશે. ત્યારબાદ અહીંયા આગળ ડેટ ઓફ જોઈનિંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ ફિક્સ પે અને ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ રેગ્યુલર પે જે પણ લાગુ પડતું હોય એ ભરવાનું છે. અમુક કિસ્સામાં અમુક વિગતો તમને લાગુ નહીં પડતી હોય તો એ વિગત તમારે ભરવાની રહેતી નથી. એજ્યુકેશન ડિટેલની અંદર તમારે તમારી એજ્યુકેશનની વિગતો ભરવાની છે. એજ્યુકેશનની વિગતોમાં આપણે ખાસ ધ્યાન એવું રાખવામાં આવેલું છે કે વિગતો ગ્રેજ્યુઅલી માંગવામાં આવેલી છે. એટલે પ્રથમ ધારો કે તમે ડિપ્લોમા કરેલું હોય કે ગ્રેજ્યુએટ કરેલું હોય તો પ્રથમ તમારે ગ્રેજ્યુએટ અથવા તો ડિપ્લોમાની તમે વિગત ભરશો, ત્યારબાદ જ પોસ્ટ ગ્રેજ્યુએટ તમને દેખાશે. સીધું તમે પોસ્ટ ગ્રેજ્યુએટની એન્ટ્રી અથવા તો પીએચડીની એન્ટ્રી કરી શકશો નહીં. એટલે કોઈ પણ એવી ક્વેરી સીધું પહેલું જ ખોલ્યું અને પછી એમ ક્વેરી ના કરતા કે ભાઈ મને એજ્યુકેશન લેવલમાં મારું તો આમાં મને પીએચડી તો દેખાડતું જ નથી. પીએચડી નહીં દેખાડે, તમે એજ્યુકેશન લેવલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમફિલ નાખશો ત્યારબાદ તમને પીએચડી દેખાડશે સિલેક્શનમાં. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એજ્યુકેશન લેવલમાં તમારું લોએસ્ટ એજ્યુકેશન જે હોય એનાથી શરૂઆત કરવાની. ત્યારબાદ ગ્રેજ્યુઅલી તમને બાકીના હાયર એજ્યુકેશન ઓટોમેટિક દેખાડતી જશે સિસ્ટમ. મોસ્ટ કોમન ક્વેરી એજ્યુકેશન લેવલમાં એવી આવતી હોય છે કે તમારી કોઈક ડિગ્રી હોય સ્પેસિફિક તો એ સ્પેસિફિક ડિગ્રી અવેલેબલ નથી હોતી. તો એવા કેસમાં તમારે અત્રેની કચેરીને એક ઈમેલ મોકલવાનો રહેશે અને એ તમારી ડિગ્રી વેરીફાઈ થઈને ત્યારબાદ અહીંયા એડ થશે. તમને મેલનો રિપ્લાય મળશે, ત્યારબાદ એ તમે ડિગ્રી એડ કરી શકશો. હાલના સ્તરે અમે જેટલી શક્ય હોય એટલી બધી ડિગ્રી નાખી દીધી છે. ગવર્મેન્ટના સ્ટાફની એન્ટ્રી પણ થઈ ગઈ છે. એટલે મોટાભાગની ડિગ્રીઝ તો અવેલેબલ છે જ, છતાં કોઈ રેર કેસમાં કોઈક યુનિક ડિગ્રી હોય તો એ શક્ય છે કે એ ડિગ્રી અવેલેબલ ના હોય અમારી જોડે, તો એવા કેસમાં એ ડિગ્રી વધારાની અમે અહીંયાથી નાખી આપીશું. એજ્યુકેશન ડિટેલ એન્ટર કર્યા બાદ આપના સ્તરે એજ્યુકેશન ડિટેલ તમને અહીંયા આ રીતનું દેખાડશે. ગ્રેજ્યુએટ, બી, બીટેક, ગુજરાત, તમારું જે પણ નેમ ઓર યુનિવર્સિટી હોય, ઇન્સ્ટિટ્યૂટ નેમ હોય, ડિસ્ટિંક્શન, પાસિંગ યર, અને અહીંયા તમને એડિટ અને ડિલીટનું ઓપ્શન આવશે. એટલે તમારે જો ભૂલથી ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય તો તમે ડિલીટ કરી શકો છો અને એડિટ કરવું હશે તો એડિટ પણ કરી શકશો. હાલમાં તમે જ્યારે વિગતો ભરશો ત્યારે તમને અહીંયા આગળ બતાવશે અપ્રુવલ બાય હાયર ઓથોરિટી, એમાં પેન્ડિંગ બતાવશે. એકવાર બધાની પ્રોફાઇલ ભરાઈ જશે, બધાની આ વિગતો ભરાઈ જશે પછી આપણે વેરિફિકેશન મોડ્યુલ પ્રિન્સિપાલમાં આપીશું. એ વેરિફિકેશન મોડ્યુલ વડે પ્રિન્સિપાલ તમારી દરેક એન્ટ્રી જે સર્વિસ બુકની એન્ટ્રી તમે કરેલી છે રિલેટેડ કે એજ્યુકેશન ડિટેલ કે કોઈ પણ એન્ટ્રી, એ એન્ટ્રીને વેરીફાઈ કરશે અને અપ્રૂવ કરશે કે હા આ વ્યક્તિ કહે છે કે બીઈ એણે 2012માં કરેલું છે તો એની મારી જોડે પ્રૂફ છે અને અપ્રૂવ હું કરું છું. સો એ જ્યારે ત્યાંથી અપ્રૂવ કરશે ત્યારબાદ અહીંયા આગળ અપ્રુવલમાં અહીંયા આવી જશે અપ્રૂવડ. ત્યારબાદ તમે એને એડિટ અથવા ડિલીટ નહીં કરી શકો એકવાર અપ્રૂવ થઈ જશે પછી. જો એમાં કંઈ ચેન્જ હશે તો પ્રિન્સિપાલ રિમાર્ક મારશે કે ભાઈ એ રિજેક્ટ કરવામાં આવે છે અને ચેન્જ છે તો તમે ચેન્જ કરો, અહીંયા એડિટ કરીને તમે એને ચેન્જ કરી શકશો. એ વેરિફિકેશન મોડ્યુલ આપણે લાઈવ કરીશું વન્સ બધાની એન્ટ્રી એકવાર થઈ જાય પછી. નેક્સ્ટ સર્વિસ હિસ્ટ્રી છે. સર્વિસ હિસ્ટ્રીમાં 2 પ્રકારની સર્વિસ હિસ્ટ્રી છે. એક બિફોર જોઈનિંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, જેમાં તમે ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એની અગાઉની કોઈ પણ પ્રાઇવેટમાં ગમે ત્યાં જગ્યાએ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અથવા પ્રાઇવેટમાં કોઈ પણ જગ્યાએની તમે એન્ટ્રી કરતા હો એની બેઝિક વિગતો તમારે નાખવાની છે. ત્યારબાદ તમારી સર્વિસની રેગ્યુલર ડિટેલ નાખવાની છે. રેગ્યુલર સર્વિસની ડિટેલ આફ્ટર જોઈનિંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. એમાં આફ્ટર જોઈનિંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સર્વિસ ડિટેલ નાખો ત્યારે ખાસ તમારે શરૂઆત પહેલી એન્ટ્રી અપોઇન્ટમેન્ટથી જ કરવાની છે. અપોઇન્ટમેન્ટની એન્ટ્રી કરો, ત્યારબાદ તમારે કોઈ ટ્રાન્સફરની એન્ટ્રી હોય તો ટ્રાન્સફરની, પ્રમોશનની એન્ટ્રી હોય તો પ્રમોશનની, પણ પ્રથમ એન્ટ્રી કમ્પલસરી અપોઇન્ટમેન્ટની કરવાની રહેશે. અને એ અપોઇન્ટમેન્ટ પણ તમારી હાલની પોસ્ટને લાગુ પડતી જે અપોઇન્ટમેન્ટ હોય હાલની કરંટ પોસ્ટની એને એ જ ભરવાની રહેશે. શક્ય હોય કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગવર્મેન્ટ કોલેજમાં પહેલા કામ કરતા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે, પછી તમે ત્યાં આગળ 5 વર્ષ તમે કામ કર્યું અને ત્યારબાદ અહીંયા આગળ એસોસિએટ પ્રોફેસરની એડ આવીને તમે ગ્રાન્ટીનેડમાં
એસોસિએટ પ્રોફેસર તરીકે તમે લાગી ગયા. તો હવે તમારે અહીંયા આગળ એન્ટ્રી જે કરવાની છે એ તમારી 2 એપોઇન્ટમેન્ટ થઈ છે. તો તમારે અહીંયા અપોઇન્ટમેન્ટની એન્ટ્રી તમારે એસોસિએટ પ્રોફેસર ઓનવર્ડ્સ કરવાની છે. હવે સવાલ આવ્યો કે 5 વર્ષની મારી આસિસ્ટન્ટ પ્રોફેસરની સર્વિસ છે એનું શું? તો એ આસિસ્ટન્ટ પ્રોફેસરની સર્વિસ તમારી જે 5 વર્ષની છે એ તમને સર્વિસ કન્ટિન્યુએશનનો લેટર તમને વિભાગ તરફથી મળે ત્યારબાદ અહીંયા વધારાનું એક મેનુ છે, એડ પ્રીવિયસલી સર્વિસ કન્ટિન્યુએશન હિસ્ટ્રી, એડ પ્રીવિયસલી કન્ટિન્યુએશન સર્વિસ હિસ્ટ્રી. નીચે એમાં વધારાનું એક મેનુ છે, એમાં તમારે એન્ટ્રી એની કરવાની રહેશે. આ મેનુની અંદર તમારી જોડે કમ્પલસરી વિભાગનો સર્વિસ કન્ટિન્યુએશનનો લેટર માંગવામાં આવશે. એટલે તમારી જૂની સર્વિસ જે છે એ તમને સર્વિસ કન્ટિન્યુસી સેવા સળંગના આદેશ થયેલા હોય ત્યારબાદ આમાં કરવાની રહેશે. બાકી હાલમાં જે એન્ટ્રી કરવાની રહેશે એ કરંટ અપોઇન્ટમેન્ટ ઓનવર્ડ્સ કરવાની રહેશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ મોસ્ટ કોમન ક્વેરી. ઓકે, ત્યારબાદ તમારે એક્ઝામિનેશન ડિટેલની એન્ટર કરવાની રહેશે. એક્ઝામિનેશન CCC+, નેટ, સ્લેટ એ બધી ટાઈપની અહીંયા આગળ તમે જ્યારે સિલેક્ટ કરશો ત્યારે અહીંયા આગળ એક્ઝામની ટાઈપ આવશે અને એની વિગતો તમારે અહીંયા આગળ નાખવાની રહેશે. જો તમારે એક્ઝમ્પશન તમને કોઈક મળી ગયેલું હોય તો અહીંયા આગળ પાસિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝમ્પશનનું પણ ઓપ્શન છે. એટલે એ વખતે તમારે પાસિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝમ્પ્ટેડ સિલેક્ટ કરવાનું અને તમને એક્ઝમ્પશનની ડિટેલ તમને માંગશે. એ મુક્તિ સર્ટિફિકેટ તમારી જોડે માંગશે. એ મુક્તિ સર્ટિફિકેટ તમે આપી દેશો એટલે તમારી એક્ઝમ્પશનમાં ગણાઈ જશે. ધારો કે તમને કોઈ લાગુ જ નથી પડતી, એક્ઝામ આપવાની જ લાગુ નથી પડતી, તમારે કોઈ એક્ઝામ જ આપવાની થતી નથી, તો તમારે અહીંયા આગળ નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું રહેશે. એટલે શક્ય છે કે પટાવાળા કે એવા કોઈ સ્ટાફ હોય કે જેમને કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની નથી રહેતી, તો એમના કેસમાં એક્ઝામિનેશનની કોઈ ડિટેલ ભરવાની રહેતી નથી, તો એમણે સીધું અહીંયા નોટ એપ્લિકેબલ પર ક્લિક કરી દેવાનું. એટલે આખું સેક્શન એમના માટે ભરવાનું રહેશે નહીં. નેક્સ્ટ છે ડિટેલ્સ ઓફ એક્ઝામ. તમને આ રીતે દેખાશે નીચે મેનુમાં. ત્યારબાદ સર્વિસ પ્રોફાઇલ તમે જે છે સર્વિસ પ્રોફાઇલની વિગતો તમારે ભરવાની છે. સર્વિસ પ્રોફાઇલની વિગતની અંદર તમારું મેરિટલ સ્ટેટસ, રિટાયરમેન્ટ ડેટ, હાલની નોકરીમાં જોડાયાનો હુકમ ક્રમાંક. હવે આ 3 ટાઈપના હુકમ છે. આમાં ખાસ ધ્યાન રાખજો. પ્રેઝન્ટ જોબ અપોઇન્ટમેન્ટ ઓર્ડર, હાલની નોકરીમાં ક્યારે જોડાયા એનો, પછી હાલના હોદ્દા પર ક્યારે જોડાયા એ, અને હાલના સ્થળ ઉપર હાલની ઇન્સ્ટિટ્યૂટમાં ક્યારે જોડાયા એ. શક્ય છે કે આ 3 એક જ નંબર આવતા હોય અથવા તો 3માંથી 2 એક નંબર આવતા હોય અને ત્રીજો નંબર અલગ આવતો હોય, તો અથવા તો 3 જુદા પણ આવતા હોય. ઓકે, તો જે પણ તમારી વિગતો હોય એ પ્રમાણે આમાં ભરવાની રહેશે. આમાં કન્ફ્યુઝન ના કરતા, હાલની નોકરી એટલે તમે જે પોસ્ટ વાળી નોકરીમાં છો એ નોકરીમાં ક્યારે જોડાયા તમે. ડેઝિગ્નેશન હાલના હોદ્દા ઉપર, શક્ય છે તમારું ડેઝિગ્નેશન બદલાઈ ગયું હોય, પહેલા જોડાયા ત્યારે તમે અલગ હોદ્દા પર હતા અને હાલના હોદ્દા ઉપર આ તારીખથી છે, અને એ જ રીતે હાલના સ્થળ ઉપર. ઓકે, અને એનું દરેકનો ઓર્ડરની ડેટ નાખવાની રહેશે તમારે. જીપીએસસી મેરિટ નંબર તમારા કેસમાં જો અહીંયા આગળ ગ્રાન્ટીનેટના કેસમાં લાગુ ના પડતો હોય તો અહીંયા એને લખવાનો રહેશે તમારે. રાઈટ એને ઇન કેસ ઓફ નોટ અવેલેબલ. ક્યાંય પણ તમારે જો કોઈ પણ વસ્તુ લાગુ ના પડતી હોય તો એને લખવાનું રહેશે. જે ટેક્સ્ટ બોક્સ હોય એને લાગુ ના પડતું હોય તો તમારે એને લખવાનું રહેશે. વિગત તમને લાગુ પડતી નથી એવા કિસ્સામાં. ત્યારબાદ ડોક્યુમેન્ટ રિપોઝિટરી હાલમાં લાઈવ નથી. હાલમાં તમે લોગિન કરશો તો તમને આટલા જ મેનુ જોવા મળશે ઉપરના. બરાબર. હવે ડોક્યુમેન્ટ રિપોઝિટરી ત્યારબાદ આપણે વધારાનું એક લાઈવ કરીશું કે જેની અંદર તમને તમારી બધા ડોક્યુમેન્ટ્સ, તમે તમારા ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકશો. એટલે તમારી 12માની માર્કશીટ, બીઈની માર્કશીટ, માસ્ટર્સની માર્કશીટ, પીએચડીની માર્કશીટ કે પીએચડીનું સર્ટિફિકેટ, બધી વિગતો તમારા ડોક્યુમેન્ટ્સ બધા એક જગ્યાએ સ્કેન કરીને તમારે અપલોડ કરીને મૂકી રાખવા હોય તો એના માટેની આ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ સમયે કંઈ પણ ડોક્યુમેન્ટ તમારી જોડે અચાનક માંગવામાં આવે તો તમે તરત તમારા લોગિનમાં લોગિન કરીને ડાઉનલોડ કરીને તમે આપી શકો છો કે આ ડોક્યુમેન્ટ અહીંયા છે, અથવા તો ડાયરેક્ટ એ જ લોગિન એક્સેસ
એ જ વસ્તુ CHE માં પણ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા દેખાશે. તો ડાયરેક્ટ તમારું ડોક્યુમેન્ટ CHE વાળા પણ લઈ શકે છે. એટલે તમારી જોડેથી એ વિગત માંગવાની જરૂર નહીં પડે કે તમારું PhD નું સર્ટિફિકેટ મારે જોઈએ છે, તો મારે એ વિગત માંગવાની જરૂર અધિકારી તરીકે ના પડે. હું ડાયરેક્ટ તમારા નામ વડે સર્ચ કરીને એ વિગત હું મેળવી શકું છું. તો એ સમય ઘણો બચી જશે. ટુ એન્ડ ફ્રો મેસેજ કરીએ, તમે સર્ટિફિકેટ મોકલાવો અને પછી અટેચ કરીએ. તો એ ડોક્યુમેન્ટ રિપોઝિટરી તમારી જેટલી સ્ટ્રોંગ બનાવશો એટલું તમારા માટે પણ સારું રહેશે. ધેન એડ એક્સપર્ટાઇઝ નું એક ઓપ્શન છે. આ ઓપ્શન હજુ લાઈવ નથી કર્યું, પણ લાઈવ કરવામાં આવશે, જેની અંદર તમે તમારા કયા સબ્જેક્ટમાં એક્સપર્ટાઇઝ છો એ તમારે કહેવાનું રહેશે કે ભાઈ એક્સપર્ટાઇઝ સિલેક્ટ કરવાની રહેશે કે કયા સબ્જેક્ટમાં તમે એક્સપર્ટ છો. આમાં આપણે સબ્જેક્ટની અંદર સબ સબ્જેક્ટ, એની અંદર સબ ટોપિક, એટલા લેવલ સુધી ગયેલા છીએ, 5, 6, 7 લેવલ સુધી ગયેલા છીએ. તો તમે જે ડેપ્થમાં તમારું લાગુ પડતું હોય એક્સપર્ટાઇઝ, એ પ્રમાણે એક્સપર્ટાઇઝ સિલેક્ટ કરજો. નેક્સ્ટ, એક્સપર્ટ લેક્ચરની ડિટેલ ની માહિતી તમે જ્યાં એક્સપર્ટ લેક્ચર લીધેલા હશે એની માહિતી ભરવાની હશે. હાલમાં નથી અવેલેબલ, ટૂંક સમયમાં અવેલેબલ આ વસ્તુ કરવામાં આવશે. એ જ રીતે બુક પબ્લિકેશનની ડિટેલ છે, કઈ બુક પબ્લિશ કરી, તમે કો ઓથર તરીકે છો કે તમે ડાયરેક્ટ ફૂલ ઓથર છો. ધેન પેપર્સ તમે પબ્લિક કર્યા તો પેપર્સની ડિટેલ અહીંયા ભરવાની રહેશે. ધેન પ્રિન્સિપલ લોગિન. પ્રિન્સિપલ લોગિનની અંદર ફર્સ્ટ સ્ટેપ જે છે, હાલમાં કદાચ આપના સ્તરેથી કરી દીધું હશે, વેરીફાઈ કરવાનો છે ફેકલ્ટી અથવા સ્ટાફને. તો તમારો જે સ્ટાફ રજીસ્ટર કરશે એ અહીંયા આગળથી તમને અહીંયા આગળ દેખાશે અને અહીંયા વેરિફિકેશન માંથી તમે એને અપ્રૂવ અથવા તો રિજેક્ટ કરશો. સેકન્ડ ઓપ્શન વધારાનું આપેલું છે આ એડિટ અથવા ડિલીટ સ્ટાફનું. હાલમાં ઘણીવાર એવું ઓબ્ઝર્વ કરવામાં આવેલું છે કે ઘણા સ્ટાફને ભૂલથી કોઈક બીજા ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટર થઈ ગયો હોય, ઇંગ્લિશની જગ્યાએ મેથ્સમાં હોય કે મેથ્સની જગ્યાએ ઇંગ્લિશમાં હોય. તો એ વખતે તમારે એનું ડિપાર્ટમેન્ટ બદલવું છે અથવા તો એનું બીજી કોઈક વિગત બદલવી છે, બરાબર. તો એના માટે એડિટનું ઓપ્શન છે. એડિટ કરશો, તમે સ્ટાફને સિલેક્ટ કરશો અને એડિટ કરશો એડિટ ડિલીટ મેનુમાંથી, તો તમે એડિટ કરી શકશો. અથવા તો ઘણીવાર ડુપ્લિકેટ સ્ટાફ થઈ ગયો હોય, ડબલ એન્ટ્રી થઈ ગઈ હોય એકના એક સ્ટાફની, તો ડુપ્લિકેટ થઈ ગઈ હોય તો 2 પ્રોફાઇલ થઈ ગઈ હોય ક્રિએટ, તો એમાંથી એક પ્રોફાઇલ તમારે ડિલીટ કરવાની રહેશે. તો અહીંયા ડિલીટ સ્ટાફનું ઓપ્શન આપવામાં આવેલું છે પ્રિન્સિપાલશ્રીને. પ્રિન્સિપાલશ્રી અહીંયાથી ડિલીટ સ્ટાફમાંથી એક પ્રોફાઇલ, 2 માંથી જે એક પ્રોફાઇલ હોય એ એક પ્રોફાઇલ ડિલીટ કરી શકશે. ધેન રોલ અસાઇનમેન્ટ. અલગ અલગ ટાઈપના રોલ ક્રિએટ કરવામાં આવેલા છે. હાલમાં ETRP નો એક રોલ એક્ટિવ કરવામાં આવેલો છે. તો એ રોલ તમારે જે પણ અસાઇન કરવા હોય કોઈ ફેકલ્ટીને, કયા ફેકલ્ટીને તમારે કયો રોલ અસાઇન કરવો છે એ અહીંયાથી પ્રિન્સિપાલ સ્તરેથી તમે અસાઇન કરી શકશો. ધેન એડ ડિપાર્ટમેન્ટ ઓર સબ્જેક્ટ. તમારી સંસ્થામાં કેટલા ડિપાર્ટમેન્ટ ચાલે છે એ વિગત તમારે અહીંયા નાખવાની રહેશે. કયા કયા ડિપાર્ટમેન્ટ તમારી સંસ્થામાં ચાલે છે એ વિગત અહીંયાથી સિલેક્ટ કરીને તમારે નાખવાની રહેશે. એટલે મેં અગાઉ જેમ કીધું કે શક્ય છે કે કોઈ ફેકલ્ટી તમારે અહીંયા ડિપાર્ટમેન્ટ જ ના નાખ્યું હોય તો ફેકલ્ટી જ્યારે વિગત ભરવા જશે ત્યારે એને લિસ્ટમાં એ ડિપાર્ટમેન્ટ જ નહીં બતાવે. તો એ વખતે તમારે અહીંયા આગળ ડિપાર્ટમેન્ટ તમારે નાખવાનું રહેશે. હાલના તબક્કે આમ તો લગભગ દરેક કોલેજમાં બધા ડિપાર્ટમેન્ટ અસાઇન થઈ ચૂક્યા છે, છતાં પણ કદાચ જો એકાદ બે રહી ગયા હોય તો આ મેનુ અહીંયા આપવામાં આવેલું છે, આપ અહીંયાથી એડ કરી શકો છો. ધેન ગઈકાલે જ એક્ટિવ કરવામાં આવ્યું છે ટ્રાન્સફરનું ઓપ્શન. ટ્રાન્સફર સ્ટાફને કરવાનો હોય છે તમારે. જો ટ્રાન્સફર થાય સ્ટાફ તો એનું અહીંયા આગળ ટ્રાન્સફર સિલેક્ટ કરવાનું અને અહીંયા આગળ એની વિગતો ભરવાની રહેશે બાકીની. આ વિગત ભરીને તમે અહીંયાથી એને સ્ટાફને ટ્રાન્સફર ઉપર ક્લિક કરશો એટલે એ સ્ટાફ તમારો ટ્રાન્સફર થઈને તમારા લિસ્ટમાંથી દેખાવાનો બંધ થઈ જશે અને સામેની કોલેજમાં જોઈન્ટ સ્ટાફમાં લિસ્ટ દેખાડશે. જોઈન્ટ સ્ટાફમાં જ્યારે સામેની કોલેજમાં જોઈન્ટ સ્ટાફમાં સામેની કોલેજ વાળા એને એક્સેપ્ટ કરશે ત્યારે એ સ્ટાફ ત્યાં આગળ ટ્રાન્સફર થઈ જશે. સેકન્ડ મેનુ છે તમારું જોઈન્ટ સ્ટાફનું. તમારી કોલેજમાં કોઈક કોલેજે બીજી કોલેજે ટ્રાન્સફર કરેલો સ્ટાફ છે જે તમારી કોલેજમાં જોઈન થવા આવ્યો તો અહીંયા આગળ તમને અહીંયા આગળ દેખાડશે, એ સ્ટાફનું નામ દેખાશે અને અહીંયા જોઈનનું બટન આવશે. જોઈન ઉપર તમે ક્લિક કરશો એટલે એ સ્ટાફની પછી વિગતો માંગશે કે કઈ તારીખે જોઈન થઈ રહ્યો છે, બિફોર ઓફિસ અવર, આફ્ટર ઓફિસ અવર, આ બધી ડિટેલ માંગશે વિગતો, ઓર્ડર નંબર ને એ વિગતો તમે અહીંયા આગળ દાખલ કરશો એટલે તમે એ સ્ટાફને જોઈન કરી શકશો. ધેન સેન્કશન પોસ્ટની ડિટેલ વિગતો ભરવાની છે. સેન્કશન પોસ્ટની ડિટેલની અંદર તમારે અહીંયા આગળ
સેન્કશન પોસ્ટની ડિટેલ અહીંયા આગળ તમે નાખશો. દરેક વર્ક ટાઈપ વાઇઝ ડેઝિગ્નેશન વાઇઝ સેન્કશન પોસ્ટની ડિટેલ નાખવાની છે. એટલે તમારા ત્યાં જેટલા ડેઝિગ્નેશન હોય એ બધા ડેઝિગ્નેશનની તમારે સેન્કશન પોસ્ટની ડિટેલ નાખવાની છે. હવે આમાં જે ફિલ્ડ ઓન ડેટ 1/1/2006 વાળી પરમેનન્ટ ગણવાની ને એનું કન્ફ્યુઝન ઘણા અમુક સ્તરે છે. તો આપણી જોડે હસમુખ પટેલ સાહેબ છે. એ હસમુખ પટેલ સાહેબ જ્યારે આપણે ક્વેરી અને ડિસ્કશન લઈએ એ વખતે હું રિક્વેસ્ટ કરીશ કે હસમુખ પટેલ સાહેબ આ અંગે થોડીક વધારે વિગતો આપને આપશે. દેન વર્કલોડ કેલ્ક્યુલેશનનું મેનુ ટૂંક સમયમાં એક્ટિવ કરવામાં આવશે આપના સ્તરે, જેની અંદર આપને કેટલા ડિપાર્ટમેન્ટ, કેટલા સેન્કશન છે, ડિવિઝન કેટલા છે, નંબર ઓફ પેપર, કેટલી ક્રેડિટ પર પેપર અને નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા છે, જેની વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે. અને એ વિગતો ભરીને તમારે સેન્કશન ડિવિઝન અપ્રુવલનું ડોક્યુમેન્ટ, ટાઈમ ટેબલ અને ફેકલ્ટી અસાઇનમેન્ટ ડોક્યુમેન્ટ, આ 3 ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના રહેશે. એ ડોક્યુમેન્ટ અટેચ કરીને તમે લોક કરશો એટલે તમારું વર્કલોડ વાળી વિગતો હાયર ઓથોરિટી અને ઉચ્ચ શિક્ષણ ખાતાને મળી જશે. ઓકે, FAQs ની અંદર કે મેં રેગ્યુલર સ્ટાફ તરીકે XYZ ગવર્મેન્ટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 2010માં જોઈન કર્યું હતું. 2017માં હું એસોસિએટ પ્રોફેસર તરીકે ABC ગ્રાન્ટીનેડ કોલેજમાં જોઈન થયો. કોજન્ટ મને અલાઉ કરતું નથી 2 ડબલ અપોઇન્ટમેન્ટ એન્ટ્રી. હું જ્યારે 2 અપોઇન્ટમેન્ટ એન્ટ્રી કરવા જઈશ ત્યારે મને કોજન્ટમાં ના પાડશે, બરાબર? તો એ વખતે મેં જેમ કીધું એમ કે એ વખતે તમારે શું કરવાનું છે, પહેલા મારી એન્ટ્રી ક્યાંથી કરવાની છે? તો એન્ટ્રી મારી શરૂઆત 2017 થી કરવાની છે. એસોસિએટ પ્રોફેસર વાળી જ એન્ટ્રીથી હું શરૂઆત કરીશ ગ્રાન્ટીનેડ કોલેજમાં, જ્યાંથી જોડાયો છું ત્યાં ઓનવર્ડ્સ કરીશ. હવે સવાલ આવ્યો કે અગાઉની સર્વિસની વિગતોનું શું? તો અગાઉની સર્વિસ, જો તમારી સર્વિસ કન્ટિન્યુએશન સેવા સળંગ થઈ હોય, સેવા સળંગના આદેશ આપને પ્રાપ્ત થયા હોય, તો સેવા સળંગ વાળું નીચે એક મેનુ છે, નીચે એક લિંક આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે એક નવો આખી વિન્ડો ખોલશે. એની અંદર તમારે સેવા સળંગની આદેશની નકલ જોડવાની અને એની બાકીની બધી ડિટેલ તમારે એડ કરવાની રહેશે. સેકન્ડ FAQ છે, માય ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ઇન ધ લિસ્ટ. તમારું ડિપાર્ટમેન્ટ લિસ્ટમાં ના હોય તો પ્રિન્સિપાલ શ્રીને જાણ કરવાની. પ્રિન્સિપાલના લિસ્ટમાંથી એ ડિપાર્ટમેન્ટને તમારે એડ કરવાનું રહેશે. મારી ડિગ્રી લિસ્ટમાં નથી, ડિગ્રી લિસ્ટમાં ના હોય તો તમારે ડિગ્રી એડ કરવાની રહેશે. એક ઈમેલ કરવાનો રહેશે, ઇન્ફો વાળો જે મેલ આપેલો છે એની ઉપર, અને એ ડિગ્રી અપ્રૂવ અહીંયાથી થશે પછી તમને રિપ્લાય મળી જશે કે ભાઈ ડિગ્રી એડેડ, દેન યુ કેન એન્ટર. ફોર્થ ક્વેશ્ચન છે, આઈ એમ નોટ સપોઝ ટુ ગીવ એની કાઇન્ડ ઓફ એક્ઝામિનેશન. કોજન્ટ આસ્ક મી ટુ ફિલ એક્ઝામ ડિટેલ્સ. તો એવા કેસમાં તમારે શું કરવાનું છે કે એક્ઝામ નીચે એક ઓપ્શન આપવામાં આવેલું છે કે કોઈ પણ ટાઈપની એક્ઝામ આપવાની રહેતી નથી. તો એ તમારે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને એ ડિટેલ માંગશે નહીં. પછી then you are having exemption મને મળે છે CCC એક્ઝામમાં because I have done BE in computer engineering. તો તમે એક્ઝમ્પશન માટે જો એલિજિબલ હો તો તમારું જે એક્ઝામિનેશન સેન્ટર વાળું લિસ્ટ છે એની અંદર તમે સિલેક્ટ કરશો, એમાં એક્ઝમ્પશન એવું હશે. એટલે એક્ઝમ્પશન તમે સિલેક્ટ કરશો ત્યારે તમને એક્ઝામિનેશન બાકીની વિગતો માંગશે નહીં. નેક્સ્ટ મોસ્ટ કોમન ક્વેરી છે, સ્ટાફ ઇઝ ડુપ્લિકેટેડ. જો સ્ટાફ ડુપ્લિકેટેડ થયો હોય તો પ્રિન્સિપાલ લોગિનમાંથી ડિલીટ નું ઓપ્શન આપવામાં આવેલું છે, એડિટ ઓર ડિલીટ. તો એડિટ ઓર ડિલીટ વડે પ્રિન્સિપાલ લોગિનમાંથી આપ ડિલીટ કરી શકો. ઓકે, હવે મારા સ્તરેથી અહીંયાથી પ્રેઝન્ટેશન પૂરું થાય છે. આપના સ્તરેથી કોઈ પણ ટાઈપના હવે ક્વેશ્ચન હોય તો ફોરમ ઇઝ ઓપન ફોર ડિસ્કશન. સચિનભાઈ, હા બોલો સર. પ્રિન્સિપાલ વિમલ જોશી બોલું છું, પેટલાદ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી. જી સર. મારા એક બે વસ્તુ પૂછવી હતી ને એક નાનકડું સજેશન હતું, ઇફ ઇટ ઇઝ પોસિબલ ટુ કમ્પ્લાય ફ્રોમ યોર એન્ડ. હા બોલો સર. આ એક તો ડેટા અપલોડ થઈ ગયા પછી પ્રિન્સિપાલ લેવલે એડિટિંગની ફેસિલિટી ખરી? તો કોઈ સ્ટાફે ડેટા ખોટો ભર્યો અથવા ખોટો ભરાઈ ગયો રાત્રે ભૂલથી, તો કેન પ્રિન્સિપાલ એડિટ ઇટ? સર આપને મેનુમાં બતાવ્યું, હમણાં પ્રેઝન્ટેશનમાં મેં બતાવ્યું કે એડિટ અથવા ડિલીટ નું ઓપ્શન પ્રિન્સિપાલ લેવલે આપવામાં આવ્યું છે. નથી, અત્યારે મેં જોયું મારા સ્ટાફની એક બર્થ ડેટ ખોટી છે તો નથી થઈ શકતું અત્યારે સાહેબ. ના, એડિટ પ્રોફાઇલમાંથી છે સર, એડિટ પ્રોફાઇલમાં છે. બીજા સ્ટાફની વાત છે? હા હા, એડિટ પ્રોફાઇલમાં છે, એડિટ પ્રોફાઇલમાંથી તમે કરી શકશો. હવે આના બાબતે કોઈ પણ ક્વેરી હોય, આ તો આપણે વર્કશોપ કર્યો એક ઓનલાઈન સારી વાત છે,
બરાબર છે. કોજન્ટ ઉપર જે નંબર આપેલો છે ને મિસ્ટર જોશી કરીને કોઈ છે, હવે એ તો એવું કહે છે કે હું ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જ સોલ્વ કરી શકું, પણ આનું કોઈ એડમિનિસ્ટ્રેટિવ ક્વેરી કોઈ હોય તો એના માટેનો એક ઈમેલ અથવા સેલ નંબર અથવા વોટ્સએપ નંબર આપો તો સાહેબ સારું રહેશે, કે જેથી ઇન ટાઈમ આની પ્રોસેસ હાથ ધરી શકાય. સર એડમિનિસ્ટ્રેટિવ બધી કોમ્યુનિકેશન આપનું હાયર એજ્યુકેશન વતી જ થશે, તો મિત્તલ મેડમ એ અંગે આપ થોડો પ્રકાશ પાડી શકો તો. એક ક્વેરી હતી આશીષ સર. હા છે. જી આશીષભાઈ, મારું કન્ટિન્યુ છે, પેલા મિત્તલબેન નું તમે કીધું એટલે મેં બ્રેક લીધો. વિમલભાઈ નું પૂછી જવા દો, પછી વાત કરું છું. વિમલભાઈ બતાવી દો. થેન્ક યુ સચિન સર. આપણે હાયર એજ્યુકેશન કમિશનર ઓફિસમાં આપણી પાસે 3 અલગ અલગ બ્રાન્ચ છે. એક તો યુનિવર્સિટી બ્રાન્ચ છે, જે યુનિવર્સિટીનું બધું જ સંભાળી રહી છે. બીજું આપણી પાસે સરકારી કોલેજની મેકમ બ્રાન્ચ છે, અને ત્રીજી આપણી પાસે કવાટા બ્રાન્ચ છે, કોલેજ વહીવટ શાખા. તો તમારે તમારા જો એડમિનિસ્ટ્રેટિવ લેવલના કોઈ વહીવટી બાબતોના પ્રશ્નો છે તો તમારી પોતાની બ્રાન્ચના શ્રેયાન અધિક્ષકનો સંપર્ક કરવાનો રહેશે. મેડમ, અત્યારે મારી એક રિક્વેસ્ટ એવી હતી કે એક્સક્લુઝિવલી ડેડિકેટેડ કોજન્ટ માટે કોઈ ઈમેલ આઈડી તમે આપો તો એક સિંગલ વિન્ડો સિસ્ટમમાં બધા ક્વેરી સોલ્વ થઈ શકે અમારી, એટલા માટે. અવાજ નથી, અવાજ ગયો, વોઇસ ગયો. જી જી સર. આપણે આઈ થિંક ઓડિબલ ના, બનાવ્યા છે, જેમ કે તમારે જે મોડ્યુલ અમે બનાવ્યું એ જીઆઈ જ બનાવ્યું છે. તો અમને એ માટે સૌથી સારું ઓડિયો નથી મેડમ, ઓડિયો નથી આવતો, ઓડિયો નથી. અવાજ નથી આવતો. બેન આપ ઓડિબલ નથી. નથી મેડમ ઓડિબલ. ઓડિયો નથી, ઓડિયો મિસિંગ. હેલો સચિનભાઈ, બેન આપનો અવાજ નથી આવતો બેન. જી સર. હવે આપણે મેડમ નો અવાજ આવતો તો તમે કઈક સોલ્યુશન લાવો. તમે એમની જોડે ડિસ્કશન કરી. મારા બીજા 2 મુદ્દા હતા કે આ ઓનલાઈન ડેટા છે અને એને આપણે સ્ટાન્ડર્ડાઇઝ ડેટા તરીકે ગણીએ છીએ તો ઓથોરાઇઝ્ડ અથવા ઓથેન્ટિકેટેડ ડેટા તરીકે ગણવાનો છે. બરાબર. હાલો સચિન સાહેબ. હા બોલો સર. બરાબર છે, હું સમજુ છું. ઓથેન્ટિક તમારો છેલ્લો અવાજ બ્રેક થયો સર. હું એવું સમજુ છું કે આ ઓનલાઈન ડેટા ફિલિંગની પ્રોસેસ છે. આ જે ડેટા અમે પ્રિન્સિપલ લેવલે અથવા સ્ટાફ લેવલે જે ઓનલાઈન ફિલ કરીશ એ સ્ટાન્ડર્ડાઇઝ અથવા તો ઓથેન્ટિકેટેડ ડેટા ગણાશે, હું એવું માનું છું. હા, એટલે પ્રક્રિયા તો એવી પ્લાન તો એવો જ છે. હવે આ અંગે વધારે હાયર એટલે ઉચ્ચ શિક્ષણ કમિશનરનો સ્ટાફ જ વધારે કમેન્ટ કરી શકશે. પણ હવે મારા એ રિલેટેડ એક મેટર એવી હતી કે હવે બીજા અત્યારે 956 અધ્યાપકોની રિક્રુટમેન્ટ ડ્યુ છે. કદાચ 1-2 મહિનામાં નવા અધ્યાપકો આવી જશે, નવો સ્ટાફ આવશે, કેટલાક પ્રિન્સિપલ રિટાયર થશે, કેટલાક ઇન્ચાર્જ પ્રિન્સિપલ આવશે. આ ડેટા ઓનલાઈન ભરવાનો ઇશ્યુ રહેશે. તો મારી એવી પર્સનલ સજેશન છે કે આ કોજન્ટ પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા માટેની એક માર્ગદર્શિકા લેખિતમાં પબ્લિશ થાય, આખી બુકલેટ જેવું. શું થાય કે ઓનલાઈન એના માટે હું તમને કહી શકું કે એની માર્ગદર્શિકાનું જે તમે કહો છો એ આપણે હેલ્પ કરીને મોડ્યુલ આખું મૂકેલું છે. એટલે હેલ્પની અંદર મેન્યુઅલ આપણે મૂકીશું, એટલે એની અંદર બધી વિગતો આવશે જ કે ભાઈ આ પ્રમાણે ભરવાનું રહેશે. ઓકે. અને એક ઈમેલ જરા આપ ઇન્ટરેસ્ટ લઈને પેલા મેડમ ની જોડે ઓડિબલ નથી તો તમે એક કમિશનર કચેરી જોડે ઈમેલ એક મુકાવજો, એક્સક્લુઝિવ ડેડિકેટેડ ફોર કોજન્ટ. અને છેલ્લો એક મારો એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ છે, ઘણા બધા પ્રિન્સિપાલનો અને અધ્યાપકોનો છે અત્યારે
કે આપે એવું કીધું કે સેવા સળંગનો કોઈ આદેશ હોય તો અપલોડ કરવાનો રહેશે, પણ હજી સુધી મેં મારી 16 વર્ષની પ્રિન્સિપાલશીપ અને એના બિફોર 12 વર્ષની અધ્યાપકની કરિયર તરીકે હજી સુધી કમિશનર કચેરી દ્વારા કોઈને સેવા સળંગ કરવાનો આદેશ ઇસ્યુ થયો નથી. હવે તો એના માટે હું આપને એક ક્વેરી આપું છું, રિક્વેસ્ટ આપું છું કે સેવા જોડાણ બાબતની કોઈ પ્રક્રિયા હોય તો અમને ઈમેલ થી મોકલી આપો તો અમને વધારે ખબર પડે. મારી વાત પૂરી થઈ ગઈ સાહેબ. થેન્ક યુ સર. એ અંગે હવે સર એક ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મુદ્દો છે. કમિશનરમાંથી જ વધારે હલો, હેલો સચિન સર, એક ટેકનિકલ બાબત છે. હલો, અત્યારે આપણે પોર્ટલ ઉપર જે કોજન પોર્ટલ પર જે માહિતી ભરવાની છે એના રિલેટેડ અત્યારે જે મીટિંગ થઈ રહી છે, એટલે મિત્રો જરા જે આ વસ્તુ બાબત સમજી દેજો. બીજા જે પ્રશ્નો છે આપણે અલગથી ચર્ચા કરીશું. હલો, બીજા જે પ્રશ્નો છે નોકરી જોડાણની જે વાત વચ્ચે આવી અત્યારે, એ પ્રશ્ન બાબત અત્યારે સરકારશ્રી સાથે અત્યારે ચાલી રહી છે, જે દરખાસ્તો વિભાગ સાથે છે, એટલે એ નિર્ણય એ રીતે લેવાશે. અત્યારે આપણે કોજન્ટની જે બાબતો છે એ સમજી લઈએ. બિપિનભાઈ સાચી વાત છે આપની, હું એગ્રી છું તમારી જોડે, પણ આ તો પેલો ડેટા અપલોડ કરવાનો આવ્યો ને, હવે ઓથેન્ટિક લેટર વગેરે શું અપલોડ કરવું એમ, એટલા માટે મેં તો આપને પૂછ્યું ખાલી. હાજી હાજી, પણ અત્યારે જે હલો પણ અત્યારે આપણી જે હાજી હાજી, પણ અત્યારે આપણે હાલની સ્થિતિ જે છે અને જે સ્ટાફ છે અને જે વિગતો જે ભરવાની થાય છે એના રૂએ અત્યારે આપણે એ વિગતો આપણે ભરી દો, એટલે આપણે અત્યારે ઇમરજન્સી છે. ઓકે ઓકે હાજી હાજી હાજી. ઓકે, થેન્ક યુ. હા સચિન સર, એક ટેકનિકલ બાબત પૂછવી હતી. જી સર બોલો. સચિનભાઈ. જી સર બોલો. હાજી, હવે એમાં એક બે ડેટ ભરવાની આવે છે એપોઇન્ટમેન્ટની, એમાં એક એપોઇન્ટમેન્ટ અમારી જે થઈ છે એ તારીખ, અને જે સીએ જે ઉચ્ચ શિક્ષણ કમિશનરમાં જે લેટર આવે છે એની તારીખ જે છે એ પાછળની આવે છે, એટલે એક્સેપ્ટ કરતું નથી. એટલે સર એ અગેન તમે ટેકનિકલ કહો છો, એ પાછો એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્ન છે. આમાં શું છે, કોલેજ જે સંસ્થા છે એ પહેલા નિમણૂક આપી દે છે, પછી એપ્લાય કરે પહેલા, એવું થતું હતું પહેલાની વાત. એટલે જ હું કહું છું કે આ પ્રશ્ન ટેકનિકલ નથી, આ પ્રશ્ન એડમિનિસ્ટ્રેટિવ છે. નહીં, એટલે ડેટ પેલી થાય છે. એટલે એ ડેટ તમે ટેકનિકલી કરો. એ અંગે હું શું રિક્વેસ્ટ કરું છું કે એ ડેટ છે ને અમારી એક્સેપ્ટ કરે. મેડમ સ્તરે અથવા તો નીનામા સાહેબ કે કોઈના સ્તરે આ ક્લિયર કરો. કારણ કે અમારે જે નિમણૂક થઈ ગયા પછી ત્યાં મોકલવાની હોય ફાઇલ, ને પછી અમને ઓર્ડર પેલા મળેલા છે ઉચ્ચ શિક્ષણ કમિશનરમાં. એન્ટ્રી તો બધી થવી જોઈએ. સર્વિસ જોડાણની બાબત ભલે એ તમે વાત કરો, પણ એન્ટ્રી તો દરેક થવી જોઈએ. જેટલી સર્વિસ હોય દરેકની એન્ટ્રી થવી જોઈએ. હલો હલો, હા, આપણે જુઓ, આપણે પહેલા કોઈ સ્ટાફની નિમણૂક થાય છે એટલે પૂર્વ મંજૂરી અહીંથી અપાઈ જાય છે. પૂર્વ મંજૂરી અપાઈ જાય છે એટલે તમને એના પછી આપણે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ પણ મળી જાય છે. એના આધારે આપણે એની જે કઈ એન્ટ્રી કરવાની થતી હોય એ આપ કરી શકો છો. પૂર્વ મંજૂરી મળી જાય, આપ નિમણૂક ઓર્ડર આપી દો છો એટલે એ સ્ટાફ તમારો થઈ જાય છે. એટલે સ્ટાફની જે વિગત જે ભરવાની થતી હોય એ આપ ભરી શકો છો. હલો હેલો હેલો, હાજી, કોઈ આમાં ક્વેરી હોય તો. હેલો હેલો હાજી હેલો, હા સર. અચ્છા, આનંદ એજ્યુકેશન કોલેજમાંથી બોલું સાહેબ. હાજી બોલો બોલો. આનંદ એજ્યુકેશન કોલેજ અમારા એક સ્ટાફ મેમ્બર છે શીતલબેન ખેર. એમની રજીસ્ટ્રેશન થયા પછી અમે ખોલીએ છીએ તો વિગતો જે બીજી અપલોડ કરવાની એવો કોઈ ઓપ્શન આવતો નથી. રજીસ્ટ્રેશન બતાવે છે પણ કોઈ ઓપ્શન આવતો નથી એમનો. આપ જરા આઈટી વાળા જરા સજેસ્ટ કરી શકશે? આઈટી માંથી અમિતાભ જરા. સર એમાં બીજી એક ડિટેલ એવી છે કે એ એપોઇન્ટ થયા છે ખેડા કોલેજમાં, પણ ત્યાં ખેડા કોલેજ બંધ થઈ ગઈ છે એટલે અત્યારે અમારે ત્યાં પોસ્ટિંગ છે. હા હા, એ અત્યારે તમે ખેડામાં એનું રજીસ્ટ્રેશન કરાવી નાખો કે નહીં, આપણે આણંદમાંથી, બરાબર છે, આણંદ અત્યારે મૂકેલા છે, બરાબર છે, પછી જ્યારે ખેડાની વાત આવે ત્યારે એ ખેડાની અંદર એ થશે જે રીતે, બરાબર છે. હા, અત્યારે તમારે ત્યાં બતાવી દો એ રીતે, બરાબર છે. પણ એનો ઓપ્શન નથી અમારે ત્યાં.
બતાવતો નથી એટલા પણ અત્યારે તમારી કોલેજની અંદર જે સ્ટાફની જે જગ્યા છે એના ઉપર એક પોસ્ટિંગ આપેલું છે, એટલે એ જગ્યા પર અત્યારે એક સ્ટાફ છે ત્યાં, એ રીતે તમે બતાવી દો. જ્યારે એ ખેડાની રીતે જે બાબત સાથે એ થશે એ વખતે આવશે, બરાબર છે. હાલ તમારે ત્યાં સ્ટાફ છે એ રીતે બતાવી દો. ઓપ્શન જ નથી એટલે અમે અત્યારે તો એમનું નામ રજીસ્ટર છે, ઓપ્શન નથી એમને બતાવવાનું. મિત્તલબેન, હવે એમને કેવી રીતે કરી શકાય જરા ટેકનિકલી રીતે? ધારો કે એને સ્ટાફ, એમના સ્ટાફ તરીકે ત્યાં એને અત્યારે ગણવાના છે. ખાલી એમને રાખી અમારે પણ વિગતો નથી ભરાતી, એ જ અમારો પ્રશ્ન છે. કોઈ વિગત નમસ્કાર સાહેબ. હેલો હેલો બેન, બોલો, તમારો ઓડિબલ અવાજ છે. હા નમસ્કાર સાહેબ, કલોલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી બોલું છું. વિનાવર સાહેબ નમસ્કાર. હાજી નમસ્કાર, બોલો. હા સાહેબ, આપણે કોજન્ટ ઉપર જે હાયર એજ્યુકેશન નું જે ગ્રાન્ટેડ એડ કોલેજ નું પોર્ટલ છે ને, એ સાહેબ ઘણા બધા અધ્યાપકો છે થયા નથી, એટલે ટોટલ 30 જણા છે, એમાંથી થયા છે ને બાકીના રજીસ્ટર કરીને પછી આગળની વિગતો ભરે. સાહેબ એ પોર્ટલ ખુલતું નથી સાહેબ, હાયર એજ્યુકેશનમાં ગ્રાન્ટેડ એડ કોલેજ. મિત્તલબેન, હા હા, ઓકે, તમને આનું સોલ્યુશન મિત્તલબેન જે છે ને એ આઈટી ડિપાર્ટમેન્ટ જરા જે ટેકનિકલી જે હશે તો એ જ સોલ્યુશન કરી આપશે. સાહેબ નંબર એમનો મળી શકે અમને તો બહુ સારું સાહેબ. હા, અત્યારે મિત્તલબેન અત્યારે મીટિંગમાં છે જ, જરા એ તમને અને આપણે પોર્ટલ પર મૂકેલા છે, નંબર હશે. મિત્તલબેન જરા અવેલેબલ હોય તો. મિત્તલબેન. હા સર, આઈ થિંક હવે મારો અવાજ આવી રહ્યો છે. હા 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 મેમ. સૌપ્રથમ આપણે પહેલા તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આપી દઉં, જે એજ્યુકેશન કોલેજનો હતો. જો આપ બીએડ કોલેજમાંથી જે ફેકલ્ટીએ રજીસ્ટ્રેશન કર્યું છે તેમનું અત્યારે બીએડ કોલેજમાં બતાવતું હશે. હવે અમે ટ્રાન્સફર મોડ્યુલ અપલોડ કરી દીધું છે, તો સૌપ્રથમ તમે ટ્રાન્સફર મોડ્યુલ થ્રુ તમે ખેડા ટુ આણંદ જ્યાં પણ તેમની બદલી થઈ છે ત્યાં ટ્રાન્સફર આપશે, એટલે એમની બધી જ મોડ્યુલ્સ ત્યાં ટ્રાન્સફર થશે અને પછી ત્યાંથી દેખાશે. આ રીતે સર દરેક જ્યાં પણ ટ્રાન્સફરનો પ્રોબ્લેમ છે ત્યાં દરેક જગ્યાએ ઇનિશિયલી જે કોલેજમાં ભર્યું છે ત્યાં જ એના બધા ક્રેડેન્શિયલ પહેલા જોવા મળશે. ત્યાંના પ્રિન્સિપાલ ટ્રાન્સફર કરશે ત્યારે બીજી કોલેજમાં ટ્રાન્સફર થઈ જશે. હેલો. હા હા, પ્રિન્સિપાલ કમલેશભાઈ દવે બોલું છું, મૌદા કોલેજ. જી સર. હા મેડમ, મારી એપોઇન્ટમેન્ટ રાજકોટ 21/7/92 ગ્રાન્ટીનેડ કોલેજમાં હતી કોમ્પ્યુટર લેક્ચરર તરીકે. ત્યાર પછીના વર્ષે મને કોમર્સ સબ્જેક્ટમાં ટ્રાન્સફર મળેલી હતી અને હાલ અત્યારે હું મૌધા કોલેજમાં 29 ડિસેમ્બર 2018 થી પ્રિન્સિપાલ તરીકે છું. સર અત્યારે તમે મૌધા કોલેજના પ્રિન્સિપાલ છો, એટલે આપણે મૌધા કોલેજના પ્રિન્સિપાલને એઝ અ અપોઇન્ટમેન્ટ તરીકે લેવાનું અને ત્યારબાદ તમે તમારી જૂની જે પણ જોબ છે એ બધી જોબ તમે પાછળથી એડ કરીને અપલોડ કરી શકો. હાલ મારે ગ્રાન્ટીનેડમાં એસોસિએટ પ્રોફેસર પહેલા કોમ્પ્યુટરમાં હતો, પછી ટ્રાન્સફર કોમર્સમાં થયેલી છે. અમે જે મોડ્યુલ અત્યારે બનાવ્યું છે એ તમારી હાલની જે પોસ્ટ છે એના આધારે બનાવ્યું છે. એટલે અત્યારે તમે એઝ અ પ્રિન્સિપાલ છો એટલે તમારે એઝ અ અપોઇન્ટમેન્ટ તમારી પ્રિન્સિપાલ તરીકે જ્યારે મૌધા કોલેજમાં થઈ ત્યાંથી તમારે શરૂઆત કરવાની સર્વિસ હિસ્ટ્રી ભરવાની. એટલે પ્રીવિયસ હિસ્ટ્રીમાં પછી મારે બે સબ્જેક્ટ બતાવવાના, કોમ્પ્યુટર અને કોમર્સ બંને પ્રીવિયસમાં બતાવવા પડશે. પ્રીવિયસ હિસ્ટ્રીમાં નહીં આવે, એ તમારે નીચે એડ એક અમને એડ બટન આપેલું છે, એ બટનમાં તમે એડ કરતા જશો એમ તમારી સર્વિસ એમાં એડ થઈ જશે. કારણ કે મારી જોઈનિંગ ડેટ 92 છે એટલા માટે. જોઈનિંગ ડેટ તમારી પ્રિન્સિપાલ તરીકેની જે ડેટ છે એ તમારી જોઈનિંગ ડેટ થઈ જશે. એટલે પહેલા હું ગ્રાન્ટીનેડમાં જ હતો, અત્યારે ગ્રાન્ટીનેડમાં છું, ડેઝિગ્નેશન ચેન્જ થયેલું છે. લેવાનું છે, નહીંતર તમે આગળ નહીં જઈ શકો. હેલો મેડમ, આપણે સ્ટેટસ જ મોડ્યુલમાં લેવાનું છે. અત્યારે આપ પ્રિન્સિપાલ છો, પ્રિન્સિપાલ તરીકે આપની અપોઇન્ટમેન્ટ લેવાની છે.
અને એમાંથી સર તમારે ફરીથી એન્ડમાં જઈ અને એ જોબ આપને એડ કરવાની છે. ઓકે. અને જે સૌથી પહેલા આપ્યું છે બિફોર જોઈનિંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એ માત્ર આપના અનુભવ જાણવા માટે આપ્યું છે. ધેટ ઇઝ નોટ ઓથેન્ટિક ડેટા ફોર એનીબડી. ઓકે. ઓકે. હેલો, ભવંશ કોલેજમાંથી બોલું છું. ઇન્સ્ટિટ્યુશન ટાઈપમાં ગ્રાન્ટ ઇન એડ કોલેજનું ઓપ્શન આવતું નથી, નંબર 1. અને નંબર 2, હા પ્લીઝ રિપીટ સર. હેલો, હા સર પ્લીઝ રિપીટ. ભવંશ સાયન્સ કોલેજમાંથી બોલું છું. જી સર. કોજન્ટનું ફોર્મ ભરીએ ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જે આવે છે એમાં ગ્રાન્ટ ઇન એડ કોલેજ એવું કોઈ ટાઇટલ આવતું નથી, નંબર 1. નંબર 2, અમારા કેટલાક અધ્યાપકો છે એને રજીસ્ટર કરાવ્યું છે પણ કોજન્ટમાં એ લોકો ભરી શકતા નથી વિગતો. સર આ તો અમારા માટે, કેમ કે જીઆઈ ઓપ્શન તો સૌથી પહેલા આપણે જ્યારે તમારી ગ્રાન્ટીનેડ કોલેજોને આપણે લીધી ત્યારે આપણે યુનિવર્સિટી હેઠળ લીધી હતી. આપણે જ્યારે તમારું ભવંશ કોલેજનું રજીસ્ટ્રેશન કર્યું હતું મેડમ ત્યારે પહેલા હતું, અત્યારે નીકળી ગયું છે. મેડમ એમને અત્યારે શું છે, ગ્રાન્ટીનેડ કોલેજ માટે સ્ટાફનું રજીસ્ટ્રેશન, નવા સ્ટાફનું રજીસ્ટ્રેશન હાલમાં આપણે છેલ્લે તમે બંધ કરાયું હતું. જી સર. એ બંધ કરાયેલું છે એટલે અત્યારે હાલમાં નવું રજીસ્ટ્રેશન ગ્રાન્ટીનેડ સ્ટાફનું નથી લેતા. એટલે હાલ જેટલા લોકો રહી ગયા છે એ લોકોની આ ક્વેરી છે કે ભાઈ અમારે રજીસ્ટ્રેશન કરવું છે પણ હવે નથી થતું. તો એ એકચ્યુઅલમાં મેં ક્વેરી કરી હતી, એ વખતે મને એમ કહેવામાં આવ્યું હતું કે પહેલા એમનો ખુલાસો પૂછવાનો છે કે કેમ એમણે હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યું નથી. એટલે એ સવાલ એમનો એ છે. એકદમ સાચું. આપણે માર્ચ રજીસ્ટ્રેશનની કામગીરી કરી રહ્યા છીએ સર, અને આપણે અત્યારે ડિસેમ્બર મહિનામાં છીએ. હવે તમારી જો નવી અપોઇન્ટમેન્ટ થઈ હોય તો એના માટે અમે હુકમ કરી આપીએ છીએ. જે લોકોએ માર્ચ મહિનામાં હતા અને ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો આચાર્યશ્રીના લેટર પેડ ઉપર લેખિતમાં મોકલી આપો કે શા માટે રજીસ્ટ્રેશન થયું નથી, માટે અમે તમને એ કોલેજનું અમે ઓપન કરાવી આપીશું. હા, રિક્વેસ્ટ લેટર મોકલી આપે થઈ જશે. જી સર, થઈ જશે. મેડમ પણ જેની નવી નિમણૂક હોય તે લોકોના માટેની શું પ્રોસિજર છે? તમે સૌથી પહેલા સ્પષ્ટતા કરી, નવી નિમણૂક વાળાનો અમે સમાવેશ થતો નથી. એના માટે આપણે જોઈનિંગ સ્ટાફ માટે નવું આખું ડેવલપ કરી દીધું છે. જોઈનિંગ સ્ટાફમાં જઈને તમે તમારા સ્ટાફને એડ કરી શકશો અને એ લોકોનું થશે. ના મેડમ, એ નવી નિમણૂક કે છે, નવી નિમણૂક વાળા ફ્રેશ વાળાનું કે છે. એટલું સર આપણે ઓપન કરી જ આપીએ છીએ નવી નિમણૂક વાળાને. એના માટે તો કીધેલું જ છે. હેલો મેડમ. હેલો 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 જી મેમ, મારે રજીસ્ટ્રેશન માટે